કેમ છો વિદ્યાર્થી મિત્રો? આજે આપણે ધોરણ 12 અર્થશાસ્ત્ર વિષય કોડ છે 22 લિબર્ટી પેપર સેટ પ્રશ્નપત્ર નંબર 3 ની આજે આપણે ચર્ચા કરવાના છે. વિભાગ એ અને વિભાગ બી ના પ્રશ્નની બાકીના પ્રશ્નો માટે પેપર સેટનો તમે ઉપયોગ કરી શકો છો. તો આપણે જાણવી છીએ કે આપણો વિભાગ જે છે પહેલો વિભાગ કેટલા ગુણનો છે? 20 ગુણનો છે, જે આપણા માટે ખૂબ જ મહત્વનો છે તેમ આપણે કહી શકાય. એટલે એના ઉપર આપણે વિશેષ ભાર મૂકવી છે. તો આપણે પ્રશ્નની શરૂઆત કરશું. આંકડાકીય માહિતીને પ્રોસેસ કરવા માટેનો પ્રોગ્રામ કયો છે? આંકડાકીય માહિતીને પ્રોસેસ કરવા માટેનો પ્રોગ્રામ કયો છે? તો ઓપ્શન છે એક્સેલ શીટ, આકૃતિ, આલેખ કે પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન. તો આપણો જવાબ શું બનશે? એક્સેલ શીટ. બરાબર, આપણો જવાબ બનશે એક્સેલ શીટ. ત્યારબાદ આલેખ દોરવા અને સમજવા માટે કયા શાસ્ત્રનું જ્ઞાન હોવું જરૂરી છે? જો આલેખ દોરવા અને સમજવા માટે, જો ભૂલ ન કરતા કે અર્થશાસ્ત્ર વિષય છે તો એમાં અર્થશાસ્ત્ર જવાબ આવે, તર્કશાસ્ત્ર, સમાજશાસ્ત્ર, આંકડાશાસ્ત્ર કે અર્થશાસ્ત્ર. બરોબર, એટલે આલેખ અને દોરવા અને સમજવા માટે કેના જ્ઞાનની જરૂર છે? આંકડાશાસ્ત્રના જ્ઞાનની જરૂર પડે છે. બરોબર, એટલે એમાં અર્થશાસ્ત્ર લખી નાખવું એવું ના હોય. રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર અથવા તો વસ્તુઓ અને સેવાઓના કુલ ઉત્પાદનના પ્રમાણમાં થતો વધારો એટલે આર્થિક વૃદ્ધિ. આ વ્યાખ્યા કોણે આપી છે? બરાબર, તો એનો જવાબ આવશે પિગુ હેન્સન, માઇકલ ટોડેરો અથવા શ્રીમતી ઉર્સુલા હિક્સ. તો હેન્સન જવાબમાં આવશે. 2014માં વિશ્વમાં માનવ વિકાસ આંકની દ્રષ્ટિએ ભારતનો ક્રમ કેટલામો હતો? કોની દ્રષ્ટિએ? HDI ની દ્રષ્ટિએ. ટૂંકમાં આપણે કહી શકાય HDI ની દ્રષ્ટિએ ભારતનો ક્રમ કેટલામો હતો? તો ઓપ્શન જોઈ શકાય 127, 128, 129 કે 130. તો જવાબમાં શું આવશે વિદ્યાર્થી મિત્રો? 130. બરાબર, કયો આવશે જવાબની અંદર? 130. ભારતનો ક્રમ કેટલામો હતો? 130. સતત અને સર્વગ્રાહી ભાવ વધારાની સ્થિતિમાં નાણાં મૂલ્ય પર શી અસર પડે છે? એટલે કે સતત અને સર્વગ્રાહી ભાવ વધારાની સ્થિતિમાં નાણાંના મૂલ્ય પર શું થાય છે? તો ઓપ્શન જોઈ શકાય. ઝડપી વધે છે નાણાંનું મૂલ્ય, ધીમે વધે છે, ઘટે છે કે સ્થિર રહે છે? તો એ સમયગાળાની અંદર નાણાંના મૂલ્યમાં શું થાય છે? ઘટાડો થાય છે તેમ આપણે કહી શકાય. મધ્યસ્થ બેંક એટલે શું? મધ્યસ્થ બેંક એટલે શું? તો ઓપ્શન જોઈને જ આપણને આવડી જાય. ખાનગી બેંક, દેશની સર્વોચ્ચ બેંક, સહકારી બેંક કે વિદેશી બેંક? તો મધ્યસ્થ બેંક એ દેશની કઈ હોય? સર્વોચ્ચ બેંક. દરેક દેશમાં મધ્યસ્થ બેંક હોય, ભારતની અંદર નહીં. તો ભારતની મધ્યસ્થ બેંક કઈ છે? RBI. બરોબર, દરેક દેશની અંદર મધ્યસ્થ બેંક હોય. ભારતની મધ્યસ્થ બેંક પૂછે તો એ RBI છે. એમ પણ MCQ પૂછાય કે ભારતની મધ્યસ્થ બેંક કઈ છે? તો પણ એ જવાબમાં RBI. સામાન્ય રીતે કયા ખાતાની થાપણો વધુ તરલ હોય છે? તરલ એટલે શું? તો જે નાણાંનું રોકડમાં ઝડપથી રૂપાંતર થતું હોય તો એને સામાન્ય રીતે આપણે તરલ કહી શકાય. તો કયા ખાતાની અંદર રોકડમાં ઝડપથી રૂપાંતર થઈ શકે? ચાલુ ખાતું, બચત ખાતું, રિકરિંગ ખાતું કે મુદ્દત ખાતું? બચત ખાતાની અંદર તમે પૈસા જમા કરાવવા જાવ છો, તમે પૈસા તરત ઉપાડી શકો છો, તમે એવું કહો છો, પણ એની કેટલીક મર્યાદા છે. સામાન્ય રીતે આપણને લાગુ નથી પડતી. કોઈ ધંધાદારથી વ્યક્તિ હોય તો બચત ખાતામાં જેટલી વાર પૈસા જમા કરાવે, જેટલી વાર પૈસા ઉપાડી શકતા નથી. એટલે એમાં મર્યાદા છે. એટલે આ વધુ તરલ છે એમ કહી શકાય નહીં. રિકરિંગ ખાતામાં તો ફિક્સ છે, તમને ચોક્કસ સમય જ મળશે. પાકતી તારીખ પહેલા તમને પૈસા મળતા નથી. એવું પણ બાધી મુદતમાં. તો ચાલુ ખાતું એ કેવું છે કે તમે
અત્યારે જમા કરાવો છો અને અડધી કલાકમાં પાછા પૈસા ઉપાડો છો, તમે ઉપાડી પણ શકો છો. તો આમ ચાલુ ખાતાનું નાણું, ચાલુ ખાતાની અંદર જે રૂપિયા પડ્યા છે વધુ તરલ હોય છે, એટલે જ એના ઉપર વ્યાજ ચૂકવવામાં આવતું નથી. બરોબર, તો આ રીતે યાદ રાખજો. હાલના સમયમાં પ્રધાનમંત્રી જનધન યોજનાનું સંચાલન કોણ કરે છે? કે હાલના સમયમાં પ્રધાનમંત્રી જનધન યોજના જે છે એનું સંચાલન કોણ કરે છે? તો કેન્દ્ર સરકાર કરે છે, એસબીઆઈ કરે છે, પોસ્ટ ઓફિસ દ્વારા થાય છે કે આરબીઆઈ દ્વારા થાય છે? તો આપણો જવાબ બનશે આરબીઆઈ દ્વારા, અથવા તો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, એ પણ આપણે યાદ રાખી શકાય. ભારતમાં કઈ પંચવર્ષીય યોજનાથી ગરીબી નાબૂદી માટેની વ્યૂહરચના હેઠળ ખાસ કાર્યક્રમો અને યોજનાઓ શરૂ કરવામાં આવી છે? એટલે ભારતમાં કઈ પંચવર્ષીય યોજનાથી ગરીબી નાબૂદી માટેની વ્યૂહરચના હેઠળ ખાસ કાર્યક્રમો અને યોજનાઓ શરૂ કરવામાં આવી છે? પાંચમી, ચોથી, ત્રીજી કે બીજી? બરોબર, તો પાંચમી યોજનાથી એ ખાસ કાર્યક્રમો શરૂ કરવામાં આવેલા છે. અસરકારક માંગના અભાવે કયા પ્રકારની બેરોજગારી સર્જાય છે? કે અસરકારક માંગના અભાવના કારણે કઈ બેરોજગારી સર્જાય છે? એક મોસમી, ચક્રીય, છુપી કે ઘર્ષણજન્ય? માંગ સાથે, અસરકારક માંગ સાથે કઈ સંકળાયેલી છે? ચક્રીય બેરોજગારી. આ કોઈ ચોક્કસ સિઝન સાથે સંકળાયેલી બાબત છે. છુપી બેરોજગારી એટલે પ્રચ્છન્ન બેરોજગારી પણ કહી શકાય. ઘર્ષણજન્ય બેરોજગારી એ ટેકનોલોજી સાથે સંકળાયેલી છે. માંગ સાથે ચક્રીય બેરોજગારી સંકળાયેલી છે. પર્વતમાન વેતન દરે કામ કરવાની ઈચ્છા શક્તિ અને તૈયારી હોવા છતાં કામ ન મળે તેવી વ્યક્તિને શું કહેવાય? બેરોજગાર, ગરીબ, ફાજલ કે કામદાર? તો સ્વાભાવિક વસ્તુ છે, કામ નથી મળતું એને શું કહેવાય? બેરોજગાર તરીકે ઓળખી શકાય. ભારતમાં વસ્તી વધારાની દ્રષ્ટિએ કયા વર્ષને મહાવિભાજક વર્ષ તરીકે ઓળખો? મહાવિભાજક વર્ષ એટલે શું? તો કે એવો એક ગાળો કે 1901 થી લઈ અને 2011 સુધીની જે વસ્તી ગણતરીના જે આંકડાઓ જે છે એમાં એક વર્ષ એવું છે કે બેને ભાગ પાડે છે કે આમાં સતત વધારો થતો હતો, અહીં સતત વધારો થતો હતો, પણ આ એક વર્ષ એવું વચમાં નીકળ્યું કે એમાં વસ્તીમાં ઘટાડો થયો. વસ્તીમાં ઘટાડો થયો એટલે ઉપરનું અને નીચેના એને બે ભાગ પાડ્યા. બરોબર, વચમાં એને એ રેખા તોડી એટલે એને મહાવિભાજક વર્ષ તરીકે ઓળખાય છે. તો એવું કયું વર્ષ છે? તો કે 1921નું વર્ષ, કે જે બે ભાગ પાડે છે એટલે એને મહાવિભાજક વર્ષ તરીકે ઓળખાય છે. ભારતમાં સૌપ્રથમ વખત વસ્તી ગણતરી કોના દ્વારા કરવામાં આવી છે? આપણે અગાઉ પણ કીધું હતું કે આ અત્યારે હાલ આપણા પાઠ્યપુસ્તક પ્રમાણે આ પ્રશ્ન નથી, કદાચ પૂછી પણ લે તો એમાં આપણને યાદ રાખવાનું જમશેદજી ટાટા, બરોબર, જેને સૌપ્રથમ વસ્તી ગણતરી કરાવેલી હતી. 2011ની વસ્તી ગણતરી મુજબ કેટલા ટકા વસ્તી ગ્રામ્ય વિસ્તારોમાં વસે છે? ખબર છે કેટલા ટકા વસ્તી ગ્રામ્ય વિસ્તારોમાં છે? તો કે 68.8, 72%, 60% અને 74%. તો આપણો જવાબ બનશે 68.8%. આ ઓપ્શન નો આપ્યો હોય અને 70% આપેલો હોય તો પણ આપણો જવાબ આ બનશે. બે નહીં આપેલા હોય, બે આપેલા હોય તો જવાબ આપણો આ સાચો બનશે, તો 70% ન બની શકે. બરોબર, પણ કદાચ 68.8 ન આપ્યો હોય, 70% આપેલો હોય તો એ જવાબ. નાણાકીય વર્ષ 2014-15 ભારતની આયાતો અને નિકાસોમાં સૌથી વધુ ટકાવાર હિસ્સો વિશ્વના કયા પ્રદેશનો છે? નાણાકીય વર્ષ 2014-15 ભારતની આયાતો અને નિકાસોમાં સૌથી વધુ ટકાવાર હિસ્સો યુરોપ, આફ્રિકા, એશિયા કે નોર્થ અમેરિકા? તો એ આપણો સંબંધ વધારે હતો એશિયા સાથે. વેપાર દ્વારા શું થાય છે? સાધનોની ગતિશીલતા ઘટે છે, ઉદ્યોગોની સંખ્યા ઘટે છે, ઉત્પાદન પ્રક્રિયા ધીમી પડે છે કે ઉત્પાદનમાં વિવિધતા આવે છે? તો આપણે આના આધારે જ કહી શકાય કે આવું થાય, આવું ન થાય, વેપાર વધેલા કઈ ન થાય. તો આપણો જવાબ ડી, ઉત્પાદનમાં વિવિધતા આવે છે.
ભારતમાં વિશિષ્ટ આર્થિક વિસ્તારોનો અમલ કયા વર્ષથી થયો? 1970, 80, 2000 કે 1956? તો આપણો જવાબ આવશે 2000. અને આ વિશિષ્ટ આર્થિક વિસ્તાર કયા દેશના મોડેલ પરથી લેવામાં આવ્યું છે? એ પણ પ્રશ્ન પૂછાય. તો એ ચીનના મોડેલ પરથી લેવામાં આવ્યું છે. કેટલા વિશિષ્ટ આર્થિક વિસ્તારો છે? તો હાલ 8 છે આપણી બુક પ્રમાણે. અને એમ પણ પૂછે કે કેટલા નવા મંજૂરી માંગેલી છે? તો 18ની નવી મંજૂરી માંગેલી છે. કયા રાજ્યની અંદર 2 વિશિષ્ટ આર્થિક વિસ્તારો આવેલા છે? તો એ ગુજરાતની અંદર. બરોબર. તો આ બધા પ્રશ્નો એક જ પ્રશ્નો સાથે ઘણા બધા પ્રશ્નો સંકળાયેલા છે, યાદ રાખવાના. ભારતની રાષ્ટ્રીય આવકમાં ઉદ્યોગનો ફાળો વર્ષ 2013-14 મુજબ કેટલો હતો? તો આપણે 16.6% જે એક વાંચેલું છે, 27% વાંચેલું છે, 40% અને 60% આપણે એવું કેમ વાંચેલું નથી આપણા. તો આ જે છે ને એ 1951 માં આવશે. 2 આંકડા સાચા છે. અને આ જે છે ને એ આપણને પૂછેલું છે તે 2013 અને 14. હવે તમને ગમે તે પ્રશ્ન પૂછી શકે, એવું પણ પૂછી કે આના જ પ્રશ્ન છે પણ આ વર્ષ કાઢી નાખ્યું. એની જગ્યાએ એમ કે 1951 મુજબ કેટલું હતો? તો આપણો જવાબ 16.6. અને એમ પૂછે કે 2013-14 પ્રમાણે કેટલો હતો? તો આપણો જવાબ બનશે 27%. બરોબર. 2 પ્રશ્ન તમને સમજાઈ ગયું. 1959 માં ખાલી જગ્યાની સ્થાપના થઈ. તો આમાંથી આપણે એક જ સાથે સંકળાયેલી છે ઓએનજીસી, ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન કમિશન, જેની સ્થાપના 1959. એ રીતે અલગથી પણ પૂછે કે ઓએનજીસી ની સ્થાપના ક્યારે થઈ? બરોબર. એમ પણ પૂછે ને આમ પણ પૂછી શકે. વધારે એ રીતે પૂછે કે ઓએનજીસી ની સ્થાપના ક્યારે થઈ? ન્યુક્લિયર પાવર થી ભારત કેટલા ટકા વીજ ઉત્પાદન કરે છે? તો વીજળીનું ઉત્પાદન આપણે 4 રીતે કરવી છે. બરોબર છે. જેમાં આપણે કોલસા દ્વારા, બરોબર, એટલે જેને આપણે થર્મલ કહીશું, હાઇડ્રો પાવર એટલે પાણી દ્વારા, બરોબર છે. તો અલગ અલગ રીતે આપણે વીજળીનું ઉત્પાદન કરવી છે. તો ન્યુક્લિયર પાવર દ્વારા એટલે કે પરમાણુ પાવર દ્વારા ભારત કેટલા ટકા વીજળી ઉત્પાદન કરે છે? તો કેટલા ટકા ઉત્પાદન કરે છે? 2%. બરોબર. જેનું પરમાણુ દ્વારા આપણે વીજળીનું ઉત્પાદન 2% કરવું છે. વિશેષ આપણે કોલસા દ્વારા વીજળીનું ઉત્પાદન આપણે સૌથી વધારે કરવી છે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતા આપણા એક ગુણના પ્રશ્નો. હવે આપણે ચર્ચા કરવાની છે વિભાગ બી સાથે સંકળાયેલા 21 થી 30 પ્રશ્નો, જે 10 પ્રશ્નો આપણને પૂછાવાના છે. તો એ પ્રશ્નોની ચર્ચા કરશું. તો પહેલું જ છે ડેટા સીડી એટલે શું? કેટલીક સંસ્થાઓ જે સમગ્ર અર્થતંત્રની માહિતી મેળવીને આંકડાકીય વિગતોનો અહેવાલ તૈયાર કરે છે, તો તેને શું કહેવાય? ડેટા સીડી તરીકે ઓળખવામાં આવે છે. રાષ્ટ્રીય આવક કરતા માથાદીઠ આવકનો નિર્દેશક કઈ દ્રષ્ટિએ ચડિયાતો છે? રાષ્ટ્રીય આવક કરતા માથાદીઠ આવકનો નિર્દેશક કઈ રીતે ચડિયાતો છે? તો કે માથાદીઠ આવકના નિર્દેશકમાં વસ્તીને પણ ધ્યાનમાં લેવામાં આવે છે. મુખ્ય બાબત એ કે રાષ્ટ્રીય આવક કરતા માથાદીઠ આવકનો નિર્દેશક ચડિયાતો છે. એનું પાછળનું કારણ કે રાષ્ટ્રીય આવકમાં વસ્તીને ધ્યાનમાં લેવામાં આવતી નથી, જ્યારે માથાદીઠ આવકમાં વસ્તીને પણ ધ્યાનમાં લેવામાં આવે છે. તેથી એ ચડિયાતો છે. RBI નું રાષ્ટ્રીયકરણ કયા વર્ષમાં કરવામાં આવ્યું? જો રાષ્ટ્રીયકરણ અને ખાનગીકરણ આ 2 શબ્દો જુદા છે. જ્યારે સરકાર પોતાની કોઈ વસ્તુ વેચે અને ખાનગી વ્યક્તિને આપે તો એને ખાનગીકરણ કહેવાય. પણ જ્યારે સરકાર કોઈ ખાનગી વસ્તુ પોતાના હસ્તક લે છે, સરકારની માલિકીમાં રહે, તો એને કહેવાય રાષ્ટ્રીયકરણ. તો RBI જે છે ખાનગી મૂડીરોકાણ હતું. બરોબર છે. એ અંગ્રેજોની કોઈ ખાનગી મૂડીના કારણે એ બેંકની સ્થાપના થઈ હતી. એટલે કે ટૂંકમાં એક ખાનગી ક્ષેત્ર હતું. સરકારે ક્યારે લીધું પોતાના હસ્તક? તો કે આઝાદી પછી 1 જાન્યુઆરી 1949 થી સરકારે પોતાના હસ્તક RBI ને લીધી, એટલે રાષ્ટ્રીયકરણ. શાક સર્જનનું સૂત્ર આપો. તો શાક સર્જન માટે પ્રાથમિક થાપણ ગુણ્યા 1 ભાગ્યા રોકડ અનામતનું પ્રમાણ. બરોબર, એ સૂત્ર યાદ રાખજો.
તેંડુલકર સમિતિએ ગરીબી રેખા નક્કી કરવા કયા પ્રકારના ખર્ચનો સમાવેશ કરેલો છે? તો એની અંદર એમને ગરીબી રેખા નક્કી કરવા માટે કેલરીનો તો ધ્યાનમાં લીધી જ છે, પણ એ સાથે શિક્ષણ અને સ્વાસ્થ્યને પણ ધ્યાનમાં લેવામાં આવ્યું છે. ત્રણ બાબતો રાખવાની: કેલરી, શિક્ષણ અને સ્વાસ્થ્ય માટેના ખર્ચનો સમાવેશ તેંડુલકર સમિતિ ગરીબી રેખા નક્કી કરવાની અંદર એમને આ ખર્ચનો પણ સમાવેશ કરેલો છે. પ્રચ્છન્ન બેરોજગારીનો અર્થ આપો. પ્રચ્છન્ન બેરોજગારી એટલે શું? તો એક વ્યવસાયમાં પ્રવર્તમાન ટેકનોલોજીના સંદર્ભમાં જરૂર હોય તેના કરતાં વધુ શ્રમિકો હોય તો તે વધારાના શ્રમિકોની સીમાંત ઉત્પાદકતા શૂન્ય હોય તો આ વધારાના જે શ્રમિકો જે છે એને શું કહેવાય? પ્રચ્છન્ન રીતે બેરોજગાર, જે દેખાતા નથી. પ્રચ્છન્ન એટલે કે છુપી, જે દેખાતા નથી, બેરોજગાર નથી પણ વાસ્તવિક રીતે બેરોજગાર છે, તો એને આપણે પ્રચ્છન્ન બેરોજગાર કહેવાય. ભારતમાં બીજી પંચવર્ષીય યોજના ક્યારે શરૂ થઈ? અગાઉ પણ આપણે પ્રશ્ન આવી ગયો છે. તો ક્યારે થઈ બીજી પંચવર્ષીય યોજનાની શરૂઆત? 1956 માં થઈ. બરોબર. પ્રથમ પંચવર્ષીય યોજના 1951 માં શરૂ થઈ, 5 વર્ષે 55 પૂરી થઈ, 56 થી બીજી શરૂ થઈ. ગુજરાત રાજ્યમાં વેપાર વધારવા માટે કઈ સમિટ યોજાઈ છે? તો વાઇબ્રન્ટ ગુજરાત સમિટ. બરોબર, એટલે કે વાઇબ્રન્ટ ગુજરાત સમિટ. આ દ્વારા વેપાર વધારવામાં આવે છે, કે વેપાર વધારવાનો પ્રયત્ન કરવામાં આવે છે. અથવા એમ પણ પૂછી લે કે વાઇબ્રન્ટ ગુજરાત સમિતિ શા માટે યોજાય છે? તો એનો જવાબ પણ આવે વેપાર વધારવા માટે. બરોબર, આ સમિતિની રચના કરવામાં આવશે. ભારતમાં કેટલા વિશિષ્ટ આર્થિક વિસ્તારો છે? અગાઉ જ આપણે MCQ માં ચર્ચા કરી હતી, યાદ છે? તો કેટલા છે? 8 છે. બરોબર. અને છેલ્લો પ્રશ્ન, ગુજરાતમાં સરદાર સરોવર યોજનાને કારણે થયેલું સ્થળાંતર એ કયા પ્રકારના સ્થળાંતરનું ઉદાહરણ છે? તો સીધો જવાબ લખી નાખવાનો, વિકાસલક્ષી સ્થળાંતર. કે આના માટે થયેલું સ્થળાંતર એને આપણે વિકાસલક્ષી સ્થળાંતર કહી શકાય. તો વિદ્યાર્થીઓ, આજના પીરિયડની અંદર આટલું જ. નેક્સ્ટ પીરિયડની અંદર આપણે નવા પેપર સાથે મળશું. થેન્ક યુ.